સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપી ખંડણી માંગતો શખ્સ વીરપુર પોલીસના સિકંજામાં. લુણાવાડા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પ્રતિષ્ઠિત વ્યક્તિઓની બદનસીબી પોસ્ટ મૂકવાની ધમકી આપી તોડબાજી અને ખંડણી માંગતા એક અસામાજિક તત્વને વીરપુર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક ડીઆઈજી વિધિ ચૌધરી, મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક એસપી સફીન હસન તથા લુણાવાડા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડીવાયએસપી કમલેશ વસાવા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અને માર્ગદર્શન હેઠળ વીરપુર પોલીસ કાર્યરત હતી. શું હતો સમગ્ર મામલો? વીરપુર તાલુકા વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી તેજેન્દ્ર મુકેશભાઈ રાઠોડ નામનો ઈસમ સક્રિય હતો. આ શખ્સ વિસ્તારના રાજકીય અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ફોન કરીને માનસિક દબાણ ઊભું કરતો હતો. તે રાજકીય નેતાઓ અને પ્રતિષ્ઠિત નાગરિકોને સોશિયલ મીડિયા ફેસબુક પર બદનામ કરવાની ધમકી આપતો અને બદનામીથી બચવા માટે મોટી રકમની ખંડણી માંગતો હતો. પોલીસે કરી કડક કાર્યવાહી. આ સતત મળી રહેલી ધમકીઓથી કંટાળીને આખરે ભોગ બનનાર દ્વારા આ શખ્સ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદના આધારે વીરપુર પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી આરોપી તેજેન્દ્ર મુકેશભાઈ રાઠોડની અટકાયત કરી તેનો કબજો મેળવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે. પોલીસની આ સપાટાભરી કામગીરીને પગલે સોશિયલ મીડિયાના માધ્યમથી બ્લેકમેલિંગ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રિપોર્ટ આસિફી, લુણાવાડા.